પવન પટેલનો સવાલ આવી રહ્યો છે। જગદીશજી, બે કાઉન્ટર માટે તેઓ સવાલ પૂછી રહ્યા છે। એક તો ઇન્ડિયન હોટલ અને એસબીઆઈ અત્યારે ખરીદી કરાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે આ પ્રાઇસ પર। ઇન્ડિયન હોટલ માટે આપણે જો ન્યૂઝ જોઈએ તો નવી હોટલ ખોલવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। લીન લક્સ હોસ્પિટાલિટી નામથી નવી હોટલ અહીંયાથી તેમણે શરૂ કરી છે। એને કારણે પોઝિટિવિટી ઇન્ડિયન હોટલમાં આજે આપણને બનતી દેખાઈ રહી છે, 6% અપસાઇડ। અને એસબીઆઈની વાત કરી રહી તો બેન્કિંગ કાઉન્ટર ઓવરઓલ જે રીતે પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે અને પરિણામ બાદ એક મૂવમેન્ટ આપણે જે રીતે જોઈ છે બેન્કિંગ કાઉન્ટરમાં, એસબીઆઈમાં પણ એક સારી અપસાઇડ જોઈ રહ્યા છે આપણે। આ બંનેમાં અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે, તમે કઈ રીતે ધ્યાન આપી રહ્યા છો? જગદીશજી, ઇન્ડિયન હોટલનો સવાલ છે, મને એવું લાગે છે કે ચોક્કસ ખરીદી કરી શકાય। એ છે કે અત્યારે જે તે સિચ્યુએશન થયું તો વાર વખતે એ મોટી હાજી હેલો હેલો સંભળાય છે? જી સર, અવાજ આવે છે આપનો। ઓકે, જ્યાં સુધી હોસ્પિટાલિટી બિઝનેસનો સવાલ છે એટલે કોઈ પણ હોટલ બિઝનેસ તમે વાત કરો તો યુદ્ધ વખતે એવું લાગતું હતું કે કદાચ મોટાભાગના જે લોકો છે એ ટુરિસ્ટ અહીંયા આવતા બંધ થઈ જશે અને લોકો પણ પોતાની હલચલ ઓછી કરી નાખશે। પણ હવે જે યુદ્ધ વિરામની સ્થિતિનું સર્જન થયું છે ત્યાંથી મને એવું લાગે છે કે હોટલ બિઝનેસ માટે ડેફિનેટલી એક સારા સમાચાર ચોક્કસ કહી શકાય। અને ઇન્ડિયન હોટલ્સનું તો આપણે છેલ્લે જોયું કે એના પરિણામ પણ જે રીતે આવ્યા એ પરિણામ પણ ડેફિનેટલી ઇટ વોઝ ક્વાઇટ ફેવરેબલ। ઓફકોર્સ છેલ્લા એકાદ વર્ષમાં કંપનીએ નેગેટિવ રિટર્ન ચોક્કસ આપ્યું છે, પણ તમે આમ ઓવરઓલ તો કંપનીનું પરફોર્મન્સ જુઓ 3 વર્ષમાં તો કંપની રિટર્ન અને આ કંપની ફંડામેન્ટલી સારી છે, વેરી સ્ટ્રોંગ કંપની છે અને 62 ભાવ છે, આજે લગભગ 6% ઉપર છે। મને ભાઈ છે 894 રૂપિયા, વિચ ઇઝ લાઈફ ટાઈમ હાઈ ઓલ્સો। અને દેર આર ઓલ પોસિબિલિટીઝ કે અમને વર્ષથી લાગે એટલે એમને આ ભાવે બી ખરીદી કરવી હોય તો સ્ટોપ લોસ 700 રૂપીસ એ ચોક્કસ ખરીદી કરી શકે છે। જ્યાં સુધી એસબીઆઈ નો સવાલ છે, આપણે જાણીએ છીએ કે ઇઝ ધ લાર્જેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઇન ઇન્ડિયા અને આમે તમે ગણો તો એની અંદર પણ અત્યારે ગણતરી ચોક્કસ થાય છે। એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મને એવું લાગે છે કે જે ઓવર ટાઈમ હાઈ હતો એમાંથી ખાસું એવું કરેક્શન આપણે જોયું છે। 912 રૂપિયાનો ભાવ છે, 680 રૂપિયા થોડા ઘણા તમને બહુ સંતોષકારક ના લાગે, પણ મને એવું લાગે છે કે જે રીતે કંપનીનું અત્યારે ઓવરઓલ પરફોર્મન્સ છે અને ખાસ કરીને જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને એનઆઈ નીમમાં 8000નો વધારો જોયો છે અને જે નોન પરફોર્મિંગ એસેટની અંદર જે ઘટાડો જોયો છે એ જોતા આ કંપનીમાં પણ તમે ખરીદી કરી શકો છો। 801 રૂપિયા 80 પૈસાનો અત્યારે ભાવ ચાલે છે। વિથ અ સ્ટોપ લોસ ઓફ 750 યુ કેન ઓલ્સો બાય ધીસ પર્ટિક્યુલર શેર। ટાર્ગેટ ફોર ધીસ જે 912 એનો ઓલ ટાઈમ હાઈ ગયો છે, આઈ થિંક ધીસ share can reach even up to 950 rupees.